અહીંયા માલ આવે માલ આવે છે ને, ખાઓ મસ્ત છે. આ શું છે ભાઈ? લાડુ. આમ તો આવી ખાને કચુંબર કહેવાય. અમે તો થાળી બનાવતા એમ ને. મોઢે જ કહું આને કચુંબર કહેવાય. કાંઈ વાંધો નહીં, હવે તમે હોટલમાં જ ખાવા આવજો. લાડુ તો બહુ મસ્ત છે હો ભાભી, બહુ જ મસ્ત. ચૂરમાના લાડુ આને કચુંબર ગોળ સાથે બહુ ટેસ્ટી છે. આ છે સલાડ. અમરેલીમાં રસથાળ આવેલો છે. ધવલને મોકલું, ધવલને પછી. ધવલ ને તો પાગલ થઈ જાય. આ ગુજરાતી જમવાનું સ્ટોપ કરી દે, સ્ટોપ તો આખી થાળી પર હોય. આ છે દાળ, ગુજરાતી દાળ, ગુજરાતી વાલની સબ્જી ને ભાઈ પીરસે છે. વાલ છે જેને દમ આલુ, જેને ગ્રીન સબ્જી ખાવી હોય, અલગ અલગ પ્રકારની સબ્જી, તો ગુજરાતમાં વિઝિટ કરો. અહીંયા ખૂબ જ ટેસ્ટી જમવાનું મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. આ શું છે? આ રીંગણાની સબ્જી છે ભાઈ, સ્ટફડ રીંગણા છે. એક આખું રીંગણું ભરેલું આખું સ્ટફડ રીંગણા છે. લાડુ એક જ વાર આવશે ને? આ લાડુ છે જે મને બહુ જ ભાવ્યા છે અને બહુ ટેસ્ટી છે. વાવ. જે બી ખાવાના શોખીન હોય એ સૌરાષ્ટ્રમાં ફરવા આવે, જ્યાં તમને ખૂબ જ ટેસ્ટી અને વેરાયટીમાં જમવાનું મળશે. ખૂબ જ ટેસ્ટી. દરેક પ્રકારની ગ્રીન સબ્જી મળશે. ખાવું હોય તો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં તો તમને ફ્રીમાં બી જમવાનું મળી જશે. કોઈ બી મંદિરે, ધર્મશાળામાં જશો. આ છે રોટલી. રોટલો છે ભાઈ? રોટલો નહીં બનાવવાનું કહીએ તો બનાવી દે, બનાવવાનું કહીએ તો બનાવી દે. એક રોટલી આપો. રોટલી ખાઓ, કાંઈ નથી કરવું. મને રોટલી નહોતી ખાવી. ઓકે, ચાલો હું મારું જમવાનું ચાલુ કરું. ફોટો પાડો નીચે રાખ, આમ ફોટો કાઢી હોતો એવું છે, હું પાડી લઉં.